સાત જે શક્તિ ચક્રો છે એ 7 શક્તિ ચક્રોની ચર્ચા કરી રહ્યા છીએ. હરીશભાઈને કહીશ, પણ પહેલા એમનું સ્વાગત કરીએ. અમે સાથે સાથે જ બધું કરીએ છીએ. તો હરીશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. બેનનું સ્વાગત છે. ઓમ શાંતિ બેન. હા હરીશભાઈ, હવે આપણે સહસ્ત્રાર ચક્ર વિશે જોઈશું. કરેક્ટ. સહસ્ત્રાર ચક્ર વાસ્તવમાં એટલી બધી ઉપલબ્ધિઓનો સરવાળો છે કે સહસ્ત્રાર ચક્ર જેનું એક્ટિવેટ હોય, જાગૃત હોય અથવા ભરપૂર હોય, એવી વ્યક્તિ અહીં બેઠા બેઠા પણ વિદેશોમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ તત્વોની સેવા કરી શકે. એ પરકાયા પ્રવેશ પણ કરી શકે છે. માના ઈશ્વર પછીનું જે નેક્સ્ટ અવસ્થા છે એ એની હોય છે. એ લોકોના મન વાંચી શકે છે, પરંતુ ભારોભાર કરુણા હોય છે. ઈશ્વરની અનુભૂતિ ત્યારે સંભવે, ઈશ્વરની ઉપલબ્ધિ, ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે સંભવે કે જ્યારે આપણી પાસે મિનિમમ લેવલનું કંઈક ભાતું હોય. તો જ થાય. કરેક્ટ. તો જ થાય.